હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં છો. શું તમારી પણ નીટનો જે સ્કોર છે એ લો છે અને વેટરનરી એટલે કે BVSCAH એટલે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી એટલે કે ઢોર ડૉક્ટર બનવાની જે ઈચ્છા છે, તો આ વિડીયો જે છે એ તમારા માટે જ છે. આ વિડીયોની અંદર આપણે વેટરનરી ડૉક્ટર જે છે એ કઈ રીતે બને તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ. સાથે સાથે વેટરનરી જે છે એના માટેનું કટ ઓફ શું હશે, વેટરનરી ડૉક્ટર બનવા માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કેટલો હશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, પછી વેટરનરી કોલેજ જે છે એની ફીસ કેટલી હોય છે અને એડમિશન પ્રોસેસ કઈ રીતના હોય છે, આ તમામ ઇન્ફોર્મેશન આપવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો કે પ્રવેશ લાયકાત એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કોના માટે, તો કે વેટરનરી કોલેજમાં એડમિશન લેવા માટે. પહેલાં તો કે ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ. પછી ધોરણ 12ની અંદર વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ જેવા વિષયમાં પાસ થવાનું રહેશે. આ ગુજરાત બોર્ડમાંથી પાસ થયા હશો તો પણ ચાલશે, અને ગુજરાત માન્ય સરકાર યુનિવર્સિટીમાંથી પાસ થયા હશો તો પણ ચાલશે. અને ઉમેદવાર જે છે એટલે કે જે સ્ટુડન્ટને વેટરનરી કોલેજમાં એડમિશન લેવું છે એને ચાલુ વર્ષની નીટ યુજીની પરીક્ષા જે છે એ ફરજિયાત રૂપે આપવાની રહેશે. પછી ધોરણ 12માં કેટલા માર્ક લાવવાના રહેશે, તો કે અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીનો સ્ટુડન્ટ હોય તેને ટોટલ માર્કમાંથી ધોરણ 12ની અંદર 190 માર્ક એટલે કે 47.50% મેળવવાના રહેશે. સેમ અનુસૂચિત જનજાતિ એટલે કે ST એને પણ 190 માર્ક અને 47% જે છે એ સ્ટાન્ડર્ડ 12th સાયન્સ બોર્ડની અંદર લાવવાના રહેશે. પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SEBC એટલે કે OBC કેટેગરીના સ્ટુડન્ટ હોય એને પણ ધોરણ 12ની અંદર સાયન્સની અંદર 190 માર્ક અને 47.50% જે છે એ મેળવવાના રહેશે. જનરલ અને EWS કેટેગરીના સ્ટુડન્ટ હોય તેને વેટરનરીમાં એડમિશન મેળવવા માટે ધોરણ 12માં જે છે એ કુલ માર્કમાંથી 200 માર્ક અને 50% જે છે એ મેળવવાના રહેશે. જો આટલા ટકા હશે તમારે તો તમારે વેટરનરી કોલેજની એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકશો. ત્યાર પછી ગુજરાતની અંદર જે છે એ ટોટલ 5 જે છે એ વેટરનરી કોલેજ આવેલી છે. પહેલું તો કે આણંદ, બીજું સરદાર કૃષિનગર, પછી નવસારી, ચોથું જે છે એ જુનાગઢ અને પાંચમું જે છે એ હિંમતનગર. આ બધા જે છે એમાં લાસ્ટ યર એટલે કે 25-26નું જે છે એ નીટના માર્કનો સ્કોર કીધેલો હશે. હજી 2026નું મેરિટ જે છે એ બહાર નથી પડ્યું. જેવું મેરિટ બહાર પડશે અને એક્સપેક્ટેડ કટ ઓફની ઇન્ફોર્મેશન આવશે એટલે જ તમારા માટે એનો વિડીયો પણ આવી જશે. આના માટે તમારે ચેનલ જે છે એ સબસ્ક્રાઈબ કરવાની રહેશે. જનરલ કેટેગરીને 425થી લઈ અને 377ની વચ્ચે જે છે એ એડમિશન મળેલું છે લાસ્ટ યર. પછી EWS કેટેગરીની વાત કરીએ તો કે 415થી લઈ અને 374ની વચ્ચે જે છે એ એડમિશન મળેલું છે. SC કેટેગરીની વાત કરીએ તો કે 415થી લઈ અને 363ની વચ્ચે જે છે એડમિશન મળેલું છે. ST કેટેગરીની વાત કરીએ તો કે 241 માર્કથી લઈ અને 235 માર્ક સુધી જે છે એ એડમિશન મળેલું છે. SEBC એટલે કે OBCની વાત કરીએ તો કે 418થી લઈ અને 384 સુધીના માર્કમાં એડમિશન મળેલું છે. પછી સેવાના કર્મચારી અથવા તો નિવૃત્ત કર્મચારીના સંતાનો એમાં 311થી લઈ અને 250 સુધીના માર્કમાં એડમિશન મળેલું છે. દિવ્યાંગ એટલે કે PWD કેટેગરીના સ્ટુડન્ટ હોય એને 318 નીટના સ્કોરે એડમિશન મળેલું છે. ત્યાર પછી વાત કરીએ તો કે ટોટલ કઈ કોલેજમાં કેટલી સીટ છે, તો કે આણંદની જે કોલેજ છે ત્યાં 64 સીટ છે, સરદાર કૃષિનગરમાં 100 સીટ છે, નવસારી જે છે ત્યાં પણ 100 સીટ છે, જુનાગઢમાં પણ 100 સીટ છે અને હિંમતનગર જે છે ત્યાં 60 સીટ છે. પછી આ 15% સીટ જે છે એ ઓલ ઇન્ડિયા કોટાની છે અને આ જે છે એ સ્ટેટ કોટાની ફાળવણીની છે એટલે કે ગુજરાત રાજ્યના સ્ટુડન્ટ માટેની સીટ છે. ના EWS કેટેગરી, OBC કેટેગરી, EWS કેટેગરી, પછી SC કેટેગરી, ST કેટેગરી, આ બધી જ કેટેગરી જે છે એની અલગ અલગ સીટની ઇન્ફોર્મેશન અહીંયા અપલોડ કરેલી છે, જે તમે તમારી જાતે સ્ક્રીનશોટ લઈ અથવા તો વિડીયોને ઊભો રાખી અને જોઈ શકો છો. ત્યાર પછી ફી એટલે કે વેટરનરી કોલેજ એટલે કે BVSC કોલેજમાં એડમિશન લેવું હોય તો ફી શું હોય, તો પહેલાં જે છે પ્રવેશ અથવા તો રજિસ્ટ્રેશન સમયે કેટલી ફી ચૂકવવી પડશે, એટલે કે જેવું તમે કોલેજની અંદર એડમિશન લ્યો ત્યારે છોકરાને અને છોકરી હોય કોઈ પણ હોય એને 6300 રૂપિયા જે છે એ ફી આપવાના રહે છે. પછી દર વર્ષે કેટલી ફી ચૂકવવી પડશે,
તો કે દર વર્ષે જે છે છોકરાઓને 25,000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે અને છોકરીઓ જે છે એને 13,000 ફી ચૂકવવાની રહેશે. આમ બંને ફી જે છે એની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. એટલે કે જ્યારે પ્રવેશ દરમિયાન કઈ આપવાની, તો કે કોલેજની ડિપોઝિટ આપવાની, હોસ્ટેલ ડિપોઝિટ આપવાની, મેસની ડિપોઝિટ આપવાની, પછી ઇલેક્ટ્રિક ડિપોઝિટ આપવાની, ઓળખપત્ર ડિપોઝિટ આપવાની અને થેલેસીમિયા ડિપોઝિટ આપવાની. આ બધો ખર્ચો જે છે એ 6300 રૂપિયાનો થશે. અને શિક્ષણ ફી, લાઇબ્રેરી ફી, પરીક્ષા ફી, પછી સંસ્કૃત ફી, પરીક્ષા ફી, પછી પ્રયોગશાળા ફી, પછી હોસ્ટેલ ફી, પછી માર્કશીટ ફી, પછી મેગઝીન ફી, આ બધી ફીસ જે છે એ 6300 ની અંદર એડ થઈ અને છોકરા માટે 25,000 રૂપિયા અને છોકરી માટે જે છે એ 13,000 રૂપિયા છે. ત્યાર પછીની વાત કરીએ તો કે BVSC એન્ડ H એટલે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબેન્ડરી, એનું મેરિટ લિસ્ટ જે છે એ પ્રવેશ માટે ઉમેદવારે ચાલુ વર્ષની નીટ યુજીની પરીક્ષા જે છે ફરજિયાત રૂપે આપવાની છે. પછી મેરિટ લિસ્ટ નીટમાં મેળવેલા ગુણને આધારે કેટેગરી મુજબ તૈયાર કરવામાં આવશે. પછી જો 2 કે તેથી વધારે સ્ટુડન્ટ હોય અને નીટના માર્ક સમાન થઈ જાય તો કયા સ્ટુડન્ટને એડમિશન મળશે, તો કે જેનો ઓલ ઇન્ડિયા રેન્ક જે છે એ ઓછો હશે તેના આધારે નક્કી કરવામાં આવશે. પછી BVSC અને H માટે એટલે કે વેટરનરી માટે કઈ વેબસાઇટ પર અપ્લાય કરવાનું છે, તો કે આ વેબસાઇટ જે છે કામધેનુ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ, ત્યાં જઈ અને તમારે રજિસ્ટ્રેશન કરવાની રહેશે. પછી હેલ્પ સેન્ટર અંગેની ઇન્ફોર્મેશન, તો કે ઓનલાઈન જ જે છે એ તમારું ચેકિંગ કરવામાં આવશે ડોક્યુમેન્ટનું. કોઈ પણ રૂબરૂ હેલ્પ સેન્ટર પર જવાની જરૂર પડતી નથી. હોપ તમને વિડીયો જે છે એ સારો લાગ્યો છે, જેમાં વેટરનરી કોલેજનું તમને એક્સપેક્ટેડ કટ ઓફનું ઇન્ફોર્મેશન, કઈ કોલેજ છે એમાં કેટલી સીટ જે છે તેની ઇન્ફોર્મેશન, ફીસની ઇન્ફોર્મેશન અને ક્યાં રજિસ્ટ્રેશન કરવું તેની સંપૂર્ણ માહિતી જે છે એ આપી દીધી છે. જો તમારે અમારી પાસે જે છે પેડ કાઉન્સેલિંગ કરાવી અને વેટરનરી કોલેજમાં જો એડમિશન લેવું હોય તો તમે આ નંબર પર જે છે એ વોટ્સઅપ કરી શકો છો, જેમાં સંપૂર્ણ પ્રોસેસ જે છે એ અમે કરી આપશું, જેની પ્રોસેસ ફી જે છે એ 1,000 રૂપિયા દેવાની રહેશે.